નમસ્કાર મિત્રો, જય સિયારામ. કેમ છો બધા? તો આજે સન્ડે છે અને વાગી રહ્યા છે 1. તો 1 વાગે બસ હમણાં જ હવે જમવાનું રેડી થઈ જશે એટલે જમી અને સૂઈ જશું, કારણ કે 3:30 પ્રોગ્રામ છે RSSનો, હિન્દુ સંમેલનનો. તો આપણે ત્યાં કને જઈ અને તમને પણ બતાવશું શું શું પ્રોગ્રામ છે, કેવો છે, શું છે. અને ત્યાં કને આજ બહુ મજા આવવાની છે. 3:30 થી 6, 6:30 વાગ્યા સુધી પ્રોગ્રામ છે. તો બસ મળીએ આપણે ત્યાં કને પ્રોગ્રામમાં. હવે મિત્રો 3 વાગી ગયા છે અને આપણે રેડી થઈ ગયા છીએ. તો ચાલો બસ હવે નીકળીએ. તો ચલો. મિત્રો પ્રેમભાઈ આવી ગયા છે. ભગવાનનું એક જ નામ લેજો. રોજ ઘણા નામ લે તો ભગવાનને જરૂર નથી. તમે એક જ વખત નામ લેશો તો ભગવાનને જરૂર છે. ભારત માતા કી જય. हमारा परिवार हम आप सबका स्वागत करते हैं, सब मेहमानों का स्वागत करते हैं, अजी आप सबका स्वागत करते हैं. જે રામ મંદિરમાં રાષ્ટ્રીય ચેતના જાગૃત થઈ રામ મંદિર રાષ્ટ્ર મંદિર ત્યારે કહેવાયું કે સૌ હિન્દુઓનો પાય એમાં બની અને આ રામ મંદિર બન્યું છે. દરેક લોકો પાસેથી કંઈ ને કંઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે આપણું યોગદાન ગયેલું છે. ત્યારે આ રામ મંદિર ખડું થયું છે. નહીં તો રામ મંદિર બનાવવા માટે અનેક ઉદ્યોગપતિએ કીધું હતું કે અમે બનાવી દઈએ, અમારી તકતી લગાડો. મિત્રો હિન્દુ સંમેલનનો પ્રોગ્રામ તો થઈ ગયો છે પૂરો અને આપણે આવી ગયા છીએ ઘરે. તો હવે જોઈએ શું છે આજે જમવામાં. મિત્રો આજે ખારી ભાત બની છે. વાહ, મજા આવી જશે ખાવાની. અને આપણું કિચન છે, તમે જોઈ શકો છો. ચાલો મિત્રો, આપણે નાઈટ ધોઈને થઈ ગયા છીએ રેડી. તો બસ હવે સૂઈ જઈ અને કાલ સવારે વહેલા ઉઠી અને મળી ફરી છે ડે 6માં.